નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવોદય 2020માં જવાહરલાલ નવોદય પરીક્ષા જે 2020 ફેબ્રુઆરીની 10 તારીખે પરીક્ષા જે લેવાઈ હતી, તો એનું સોલ્યુશન મેં મારી રીતે તૈયાર કર્યું છે અને આપ દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે એ કામ લાગે એવું છે. આવનારી 2021ની નવોદયની પરીક્ષામાં આ મટીરિયલ પણ કામ લાગશે. તો જો તમે આ વિડીયો સ્પેશિયલ જવાહરલાલ નવોદયની પરીક્ષા 2021ની તૈયારી કરવા માટે અને 2020ના સોલ્યુશન માટે આવ્યા છો, તો આ વિડીયો અંત સુધી જોજો, તમારા માટે ખૂબ કામનું છે. વધારે ટાઈમ ના લેતા આપણે મુખ્ય સવાલ પર જ જઈશું અને જોઈએ. તો પહેલું છે માનસિક યોગ્યતા કસોટી. એમાં 1 થી 4 પ્રશ્નો આપ્યા છે અને આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે, જ્યારે એક ચિત્ર કંઈક જુદું છે. બીજાઓમાંથી જુદા જુદા ચિત્રોનું ચયન કરો અને તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળાને કાળો કરો. તો OMR શીટ તમને જો પરીક્ષામાં આપી હતી તે રીતે આમાંથી કયો સાચો ઉત્તર છે તે હું તમને બતાવીશ. હવે જો પ્રથમ પ્રશ્નમાં તમે જોશો ને, તો આ કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે. તો અલગ શું પડે છે? તો અલગ પડે છે બી. તો તમારો પહેલામાં આન્સર, રાઈટ આન્સર આવશે બી. બરાબર છે. હવે આપણે પ્રશ્ન નંબર 2માં જોઈએ. પ્રશ્ન નંબર 2માં જોઈએ તો એ પ્રશ્નમાં પણ તમે જોઈ શકો તેમ એમાં એક વર્તુળ છે, વર્તુળમાં બીજું વર્તુળ છે અને બીજા વર્તુળથી એરો જાય છે. એ જ વસ્તુ બીમાં પણ જોવા મળશે. વર્તુળ છે, વર્તુળની અંદર બીજું વર્તુળ છે, એમાંથી એરો જાય છે. ત્રીજામાં વર્તુળ છે, વર્તુળની અંદર બીજું વર્તુળ છે અને એમાંથી એરો જાય છે. પણ ચોથામાં તમે કંઈક જોજો. ચોથામાં વર્તુળ છે, વર્તુળની બહાર વર્તુળ છે અને વર્તુળની પહેલા વર્તુળમાં એરો જાય છે. એટલે ડી, બીજામાં ડી સાચો ઉત્તર આવશે. હવે પ્રશ્ન નંબર જો 3 જોઈએ તો 3 માટે કંઈક આવું બનશે કે પહેલામાં આપ્યું છે KIT કિટ, એના પછી આપ્યું છે TIK, એના પછી આપ્યું છે ITK, ચોથામાં આપ્યું છે IKC. તો તમે જોઈ શકો છો કે 3 અક્ષરનો જે સમૂહ છે તે પ્રમાણે K પણ છે, બીજામાં K પણ છે, ત્રીજામાં K છે, બીજામાં I છે, I છે, I છે, ત્રીજામાં T છે, અહીં પણ T છે, અહીં પણ T છે, પણ અહીં T નથી. જુઓ તમે, I અને K છે પણ T નથી. એટલે ત્રીજામાં સાચો જવાબ બનશે ડી. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે ચોથામાં કે એક ચોરસ છે, ચોરસની અંદર બીજું ચોરસ છે અને એ ચોરસનો વિકર્ણ દોર્યો છે અને વિકર્ણ પર એક નાની લીટી છે. બીજામાં તમે જુઓ તો કંઈક આવું દેખાય છે. ચોરસ છે, ચોરસની અંદર બીજું ચોરસ છે, બીજા ચોરસની અંદર વિકર્ણ છે, પણ અહીં લીટી એ બીજા ચોરસની કોઈ બાજુ પર છે. એ જ વસ્તુ સીમાં પણ જોવા મળે છે કે ચોરસ છે, ચોરસની અંદર બીજું ચોરસ છે, બીજા ચોરસની અંદર વિકર્ણ છે અને બીજા ચોરસની કોઈ એક બાજુ પર આ લીટી જોવા મળે છે. એ જ રીતે ડીમાં પણ એક ચોરસ છે, ચોરસની અંદર બીજું ચોરસ છે, બીજા ચોરસનો વિકર્ણ છે અને બીજા ચોરસની જ એક બાજુ પર લીટી જોવા મળે છે. તો એ કંઈક અલગ બને છે, કારણ કે એના વિકર્ણ પર લીટી છે, જ્યારે બાકીના 3 ચોરસની એમની બાજુ પર લીટી છે. તો તમારો સાચો જવાબ થશે 4. બરાબર છે. હવે પેજ નંબર 2 પર જોઈશું અને જોઈશું કે એના સાચા જવાબ કઈ રીતે છે. તો એમાં આપ્યું છે કે ભાગ 2, પ્રશ્ન 5 થી 8માં ડાબી બાજુનું એક પ્રશ્ન ચિત્ર આપેલું છે તથા જમણી બાજુ A, B, C અને D માં 4 ચિહ્નિત ઉત્તર ચિત્ર આપેલા છે. હવે ઉત્તર ચિત્રમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો અને તમારા જવાબને દર્શાવવા માટે OMR પત્રિકાની અંદર જે સાચો જવાબ હોય તેના ગોળા પર કાળા રંગ કરવાનો છે. હવે જો એમાં પહેલું જોઈએ
તો પહેલા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે એક આખું ચોરસ છે, ચોરસની અંદર વર્તુળ છે, વર્તુળની અંદર 4 ભાગ કર્યા છે, એમાં 4 ભાગને એક ચોરસ વડે દર્શાવવામાં આવ્યું છે. એની ઉપર એક વર્તુળ, બીજું બાજુમાં એક વર્તુળ, એની નીચે એક આવી લીટી અને આ બીજામાં પણ એક આવી લીટી. તો એ વસ્તુ આને સમરૂપ સેમ ટુ સેમ જો ચિત્ર બી દેખાય છે કે ચોરસ છે, ચોરસ પ્રમાણે અંદર વર્તુળ છે, વર્તુળ પ્રમાણે આ જે અંદર એ 4 ભાગ કરીએ છીએ 4 ભાગ છે અને એક ચોરસ પણ દેખાય છે, ઉપર 2 વર્તુળો, વર્તુળની અંદર 2 વર્તુળો એ પણ દેખાય છે અને નીચે આવી ક્રોસ લાઇન પણ દેખાય છે. એટલે આનો સાચો જવાબ થશે બી. બરાબર છે. ચલો હવે જોઈએ એના પછીનો પ્રશ્ન નંબર 6. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જાતે જ કહી દેશો કે આમાં જે 4 દિશાઓ છે એ 4 દિશાઓ સીમાં બતાવી રહી છે, 4 દિશાઓ. તો આનો સાચો જવાબ આવશે સી. અહીં જે ખરા કર્યા છે તે મારી વિદ્યાર્થીનીએ પેપરમાં કાળી પેનથી કર્યા હોવાથી હું ભૂસી નથી શક્યો, તો એના બદલ મને માફ કરજો. એના પછીનો સવાલ જોઈએ તો એક ડાયમંડ ટાઈપનું છે કંઈક આમાં. તો ડાયમંડની ઉપરની 3 બાજુ છે, ક્રોસ કર્યું છે અને નીચે 4 ફલક એક બિંદુએ છેદે છે. તો એ બીમાં 3 બાજુ 2 વિકર્ણો અને 4 ફલક એક બિંદુએ છેદે છે. તો 7માનો જવાબ આવશે બી. ચલો એના પછીની જો વાત કરીએ તો 8મો પ્રશ્ન છે. 8મા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે ચોરસ છે, ચોરસમાં વર્તુળ છે, વર્તુળમાં ટોટલ 8 ભાગ કરવામાં આવ્યા છે. બરાબર. 8 ભાગમાં પહેલા ભાગ પછી બીજો ભાગ વ્હાઈટ, ત્રીજો ભાગ કાળો કર્યો છે, પછી ચોથો 5મો ભાગ વ્હાઈટ, એના પછી 6થો ભાગ કાળો કર્યો છે, 7મો 8મો વ્હાઈટ. એ જ વસ્તુ આપણે જોવાની છે અહીંયા આગળ. પહેલો ભાગ કાળો આ રહ્યો, એના પછી બીજો એવો છોડી દીધો, ત્રીજો કાળો, ચોથો 5મો વ્હાઈટ, 6થો કાળો, 7મો 8મો વ્હાઈટ. તો 8માનો સાચો જવાબ આવશે બી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન 5, 6, 7, 8ના પણ જવાબ અહીં જોઈ લીધા છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 9થી આગળ બીજા પેજ પર ભાગ 3 છે, જેમાં શું આપ્યું છે કે એક ભાગ લુપ્ત થયેલ છે. એ લુપ્ત ભાગ તમારે શોધી અને જે જવાબ હોય તે ટીક કરવાનો. દાખલા તરીકે આમાં પણ મારી વિદ્યાર્થીનીએ એ ભાગ દોરી દીધો છે કે એક લીટી, એની ઉપર 4 મીંડા અને નીચે 4 અર્ધવર્તુળો. તો લીટી ઉપર 4 મીંડા અને નીચે અર્ધવર્તુળો. એ સિવાય તમે જોઈ શકો છો કે અહીંયા સાઈડ પર કાટખૂણા છે, તો અહીં પણ કાટખૂણો આવવો જોઈએ છેલ્લા. તો એ કાટખૂણો અહીં દેખાય છે, એટલે ડી સાચો જવાબ. એના જેવો પાછો બી પણ દેખાય, પણ બી નહીં આવે. એનું કારણ છે કે બીમાં એક ખૂણો બતાવ્યો છે પણ એ ઉપર છે. તો સાચો જવાબ આવશે ડી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમે સમજી શકશો કે 9માનો જવાબ આવશે ડી. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ 10મો. તો 10માની અંદર તમે જોઈ શકો છો, પ્રશ્ન સમજવાનો છે કે એક ચોરસ છે, એમાં બીજા 4 ચોરસ ને દરેક ચોરસની અંદર 83 દિશાઓ દેખાડી છે, પણ બધી દિશાઓ બહાર જતી છે. જુઓ અહીંયા બહાર, આમાં બહાર, આમાં બહાર, આમાં બહાર, એ રીતે બહારની દિશાઓ છે. જુઓ. તો આપણે પણ એવો ચોરસ પસંદ કરીશું કે તેમાં બધી દિશાઓ બહાર જતી હોય. તો આ છે જુઓ. તો દરેક દિશા બહાર જાય છે. તો 10માનો જવાબ આવશે બી. બરાબર છે. પ્રશ્નપત્ર પ્રમાણે અલગ હોઈ શકે OMRની ગોઠવણી, પરંતુ તમારે આ ટાઈપનો જે પ્રશ્નનો OMR દેખાતો હોય તે જ આવશે. બરાબર છે. હવે 11મા પ્રશ્નમાં જઈશું. 11મા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે ચોકડી બને છે વ્હાઈટવાળી. તો આ રીતે ચોકડી બનવી જોઈએ, જે દેખાય છે આ રહી જુઓ વ્હાઈટમાં. એ સિવાય બીજી 2 લાઈનો આ ખેંચાવી જોઈએ, આ ખેંચાઈ છે. અને એ સિવાય આ કાળો ભાગ આવશે, આ ભાગ કાળો આવશે, તો એ ભાગ આ રહ્યો કાળો. અને એ સિવાય આ ભાગ કાળો આવશે, તો એ રહ્યો આ ભાગ. તો આમાં 11મામાં જવાબ આવશે એ. બરાબર છે. એના પછી આપણે આગળ જઈએ 12માની અંદર. તો 12મામાં પણ બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. થોડુંક ધ્યાન આપો તો તમે આમાં ફૂલ માર્ક્સ લઈને આવી શકો એ રીતનું છે.
તો જુઓ, ઉપર અર્ધવર્તુળાકાર, નીચે અર્ધવર્તુળાકાર, ઉપર અર્ધવર્તુળાકાર, નીચે અર્ધવર્તુળાકાર, ત્રીજામાં પણ ઉપર નીચે અર્ધવર્તુળાકાર, તો ઓટોમેટિક અહીં પણ અર્ધવર્તુળાકાર બનશે ને અહીં પણ અર્ધવર્તુળાકાર બનશે. એ સિવાયનો બધો ભાગ ઘેરો રહેશે. તો એ જ વસ્તુ અહીંયા આગળ છે ડીમાં, કે ઉપરનો ભાગ અર્ધવર્તુળાકાર, નીચેનો ભાગ અર્ધવર્તુળાકાર અને આજુબાજુના ભાગ ઘેરા. તો 12માનો જવાબ આવશે ડી. બરાબર છે. ચલો, એના પછીનો પ્રશ્ન આપણે જોઈશું 13મો. હવે 13મા પછીના પ્રશ્નોમાં જે છે તે તમે જુઓ શૃંખલા, કે ડાબી બાજુ પર પ્રશ્ન ચિત્ર આપેલું છે, તેના ચોથા ચિત્ર માટેનું સ્થાન ખાલી રાખવામાં આવ્યું છે અને પ્રશ્ન ચિત્રની શ્રેણી શૃંખલા ક્રમમાં છે. શ્રેણી ક્રમાંકને પૂરી કરી જમણી બાજુએ ઉત્તર ચિત્રમાંથી એક ચિત્રનું ચયન કરી અને ડાબી બાજુના પ્રશ્નમાં ખાલી જગ્યામાં પ્રતિસ્થાપિત કરવાનું છે. જોઈએ. ચાલો, પ્રશ્ન નંબર 13 જોઈશું. પહેલાં છે ગોળ, પછી ગોળ, પછી અહીં એક ક્રોસ, ગોળ ક્રોસ ગોળ. તો ઓટોમેટિક તમે કહી શકો ગોળ ક્રોસ ગોળ ક્રોસ. તો કઈ આગળ છે ગોળ ક્રોસ સીમાં. મારી વિદ્યાર્થીને ખૂબ સાચો પ્રશ્નને સિલેક્ટ કર્યો છે. ગોળ ક્રોસ આવશે. ચલો, એના પછીનું ચિત્ર જોઈએ. પ્રશ્ન નંબર છે 14. તો 14માં તમે જોઈ શકો છો કે શરૂઆત કરી છે ઝેડથી, પણ ઝેડને નીચેથી રોટેશન આપ્યું, પછી એને ઊંધું રોટેશન આપ્યું. તો તમે મને કહેશો હવે કેવું રોટેશન આવશે? આ રીતનું. બરાબર છે. તો મારી વિદ્યાર્થીનીએ બિલકુલ સાચો પ્રશ્ન કર્યોનો જવાબ આપ્યો છે કે આને રોટેશન પહેલાં આમ હતું, પછી એનું આ બાજુ રોટેશન, પછી આ બાજુ રોટેશન, તો ઓટોમેટિક આ ઉપર તરફનું રોટેશન આવશે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 15 જોઈએ. 15માં શું આપ્યું છે કે પહેલાં એક ક્રોસ, પછી એને ફેરવીને 2 ક્રોસ, પછી એને પાછું ફેરવી દીધું 3 ક્રોસ. તો હવે નીચેની તરફનું આવવું જોઈએ આમ. તો નીચેની તરફના આ અને આ છે, પણ આમાં 3 ક્રોસ હતા, તો આમાં 4 ક્રોસ આવવા જોઈએ. તો એ 4 ક્રોસવાળું ચિત્ર આ છે. તો તમારો સાચો જવાબ બનશે 15માં સી. બરાબર છે. હવે 16માનો જવાબ જોઈએ. 16મા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે દિશા કઈ રીતે ઉલટાવવામાં આવી છે. અને સમઘડી દિશાની અંદર ઉલટાવવામાં આવ્યું છે, કે આ ચિત્રને આખું સમઘડીમાં આમ કર્યું, તો આ આમ થયું. હવે એને આમ કરવામાં આવ્યું, તો ઓટોમેટિક આ ઉપર જશે. હવે એનો મતલબ કે આ ઉપર જઈને પહેલું જ અહીં આવશે. તો પહેલું જ અહીં આવે છે તેવું એક આ છે. એના પછી વર્તુળ અહીં આવશે, તો વર્તુળ અહીં છે. એના પછી ત્રિકોણ નીચે બનશે, તો આ રહ્યું. આ કંઈક આ બાજુ ફેરવતા કંઈક આવું બનશે, અને આ ચોરસ અહીં ફેરવતા કંઈક ઊભું ચોરસ થઈ જશે. તો વિદ્યાર્થીનીએ જે ચોથો જવાબ, બીજા નંબરનો જવાબ જે સિલેક્ટ કર્યો છે તે સાચો છે. ચલો, હવે પ્રશ્ન 17માં પર જઈએ અને જોઈએ કે શું કહેવા માગે છે. ભાગ 6માં આપ્યું છે કે પ્રશ્ન સંખ્યા 17 થી 20માં પ્રત્યેક પ્રશ્નમાં 2 પ્રશ્ન ચિત્રોના સેટ છે. બીજા સેટમાં પ્રશ્ન ચિહ્ન આપવામાં આવ્યું છે. પ્રથમ સેટમાં 2 પ્રશ્ન ચિત્રોમાં એક નિશ્ચિત સંબંધ છે. આ જ રીતનો સંબંધ બીજા સેટના ત્રીજા અને ચોથા પ્રશ્નના ચિત્રમાં હોવો જરૂરી છે. ઉત્તર ચિત્રથી તે ચિત્રનું ચયન કરો જે પ્રશ્ન ચિહ્નને પ્રસ્થાપિત કરશે. તમારા જવાબને દર્શાવવા માટે OMRમાં તમારે કાળો કલર કરવાનો છે. ચલો જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળ હતું, અહીં પણ વર્તુળ છે. એ સિવાય એક ચતુષ્કોણ છે, અહીં પણ ચતુષ્કોણ છે. અહીં ત્રિકોણને ચતુષ્કોણની અંદર લઈ આવ્યા. તો આપણે જોઈએ ત્રિકોણ, તો એક ત્રિકોણ જોઈએ. એક ચોરસ, તો એક ચોરસ પણ જોઈએ. પછી જે વર્તુળ નીચે છે તે વર્તુળને આપણે ચોરસની અંદર લઈ જઈશું. તો વિદ્યાર્થીનીએ જે મારો બી જવાબ સિલેક્ટ કર્યો છે તે બિલકુલ સાચો છે. બરાબર. હવે 17માં પછીનો 18મો પ્રશ્ન જોઈએ. 18માં શું આપ્યું છે કે એક ચોરસ છે, એની બાજુમાં ચોરસ છે. ઉપર કંઈક આવું કર્યું, અહીં ઉપર એને ફેરવી કાઢ્યું.
2 નિશાની, અહીં પણ 2 નિશાની, એક નીચે વર્તુળ, અહીં પણ નીચે વર્તુળ. તો એ આ જ વસ્તુને અહીં બતાવી હશે તો શું આવશે? જે ચોરસ છે, ચોરસ અહીંયા પણ છે. એ સિવાય અહીં જે આ રીતે ઊંધો સી આપ્યો છે તેને આપણે આ રીતે કરી દઈશું, 2 મીંડા પણ કરી દઈશું અને નીચે એક વર્તુળ પણ કરી દઈશું. તો એવું સી દેખાય છે. તો સી આકૃતિ તમારી સાચી આવશે. એના પછી આપણે જોઈશું 19મો પ્રશ્ન. 19મા પ્રશ્નમાં છે એક ચોરસ, અહીં પણ છે એક ચોરસ. ચોરસના દોર્યા છે વિકર્ણો. તો અહીં તમારા જવાબમાં આવશે એક પંચકોણ. પંચકોણના વિકર્ણો દોરવા પડશે. તો એક વિકર્ણ, બીજો વિકર્ણ, ત્રીજો, ચોથો, પાંચમો, 5 સ્ટાર. તો આકૃતિ તમારી બનશે આ એ સાચો જવાબ આવશે. કારણ કે જો ચોરસ અને ચોરસના વિકર્ણ હોય તો પંચકોણ અને પંચકોણના જ વિકર્ણો આવે. તો સાચો જવાબ બનશે એ, નહીં કે બી. બરાબર છે. અહીં વિદ્યાર્થીનીએ ભૂલ કરી છે. હવે જો વાત કરીએ એકમાં 6 આંક છે, બીજામાં એમાં 6 અંક, એના પછીનામાં 6 અંક, એના નીચેનામાં 6 અંક. તો એ જ રીતે અહીં નીચેના ચોરસમાં જે ઘેરો ભાગ કર્યો છે તો એના પછીનું જે ચોરસ આવે એમાં આ ભાગમાં ઘેરો ભાગ કર્યો હોય તો અહીં પણ ઘેરો ભાગ કરવો પડે ને અહીં પણ ઘેરો ભાગ કરવો પડે. તો એવું આપણું સી આવ્યો છે. તો 20માં સી સાચો જવાબ બને છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો એના પછીનો સવાલ જોઈએ. અને સવાલ છે કે એ 21થી 24 પ્રશ્નોમાં ભૌમિતિક ચિત્ર ત્રિકોણ વર્તુળને ચોરસના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલ છે તથા જમણી બાજુમાં બીજા ભાગને ઉત્તર માટે ABCDમાં દર્શાવેલ છે. જમણી બાજુના ચિત્રથી ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરવા માટેના ચિત્રને શોધો અને તમારા જવાબને દર્શાવવા માટે OMRમાં કાળો કલર કરો. ચલો જોઈએ. તો 21મો પ્રશ્ન છે. એમાં ત્રિકોણનો અડધો ભાગ, ત્રિકોણના બધા જ અડધા ભાગ એ જ રીતના છે. નીચે અર્ધવર્તુળ, હા એ અર્ધવર્તુળને કોણ પૂરે છે? અહીંનું વર્તુળ બહાર નીકળેલું છે તે પૂરે છે. જુઓ જવાબ અહીં જ બની જાય છે. એ સિવાયનું આ અર્ધવર્તુળ ઉપર છે તો અહીં ખાંચી હોવી જોઈએ. અહીં ખાંચી છે તો અહીં ઉપસેલો ભાગ હોવો જોઈએ અને સીધો ભાગ તો આ સીધો ભાગ. તો 21માં ડી જવાબ સાચો બેસે છે. બરાબર છે. એના પછી બાવીસમાં પ્રશ્નનો ઉત્તર જોઈએ આપણે. 22માં કંઈ કીધું છે કે ચોરસનો આ બાજુનો ભાગ તો ઓટોમેટિક ચોરસનો આ બાજુનો ભાગ રહેશે. એ સિવાય કોઈ ભાગ જ નથી, એમ જ બની જાય છે જવાબ. પણ તે છતાં આપણે જોઈએ અહીં આ સપાટી તો અહીં આ સપાટી, અહીં ખાંચો તો અહીં ઉપસેલું, એ સિવાય અહીં ખાંચો તો અહીં ઉપસેલું, એ સિવાય અહીં સીધી સપાટી તો આ સીધી સપાટી અહીં પૂર્ણ થાય છે. આ બંનેને ભેગા કરી દઈએ તો કંઈક આ રીતનું દેખાશે. તો 22માં ઓટોમેટિક જવાબ બનશે ડી. 23મો પ્રશ્ન જોઈએ. હવે આનાથી ઇઝી સવાલ તો શું આવે? 3 બાજુ આપી દીધી, બાકી કઈ રહી? એક જ બાજુ. એક બાજુ અને એનો આવો આ ડિરેક્શનનો ત્રિકોણ તો આ રહ્યો. તો આ તમારો સી સાચો જવાબ વિદ્યાર્થીનીએ ટીક કરેલો છે કે 23માં સી આ રીતનો આવશે. 24માં જોઈએ. પીઝા ખાધા હોય તો આ વસ્તુમાં ઓટોમેટિક ધ્યાન જાય કે ઉપર 1 2 3 4 ભાગ આપેલા જ છે તો નીચે એક ભાગ છે તો બાકીના કેટલા વધશે? 1 2 ને 3 ભાગ બાકી રહેશે. તો 3 ભાગ કઈ છે? આ રહ્યા. અને બીજું કે આની કિનારીઓ તમે જુઓ એકદમ ઘાટી કરેલી છે તો આપણી ઘાટી કિનારીવાળું બી છે. સીમાં ભૂલ ના કરાય વિદ્યાર્થી મિત્રો. સી પણ એના જેવો 3 ભાગ છે પણ એની તમે સપાટીઓ જુઓ થોડીક અંદર વ્હાઇટ જગ્યા પેચ દેખાય છે જે 24માં આ બાજુની સાઈડમાં નથી. તો સી નહીં કરવાનું, બી આવશે. ચલો હવે એના પછી 25માં સવાલ પર જઈશું.
25માં આપેલું છે કે પ્રશ્ન 25 થી 28માં ડાબી બાજુના પ્રશ્નચિત્ર દર્શાવેલ છે, જેમાં ABCDમાં ચિહ્નિત 4 ઉત્તર ચિત્રમાં દર્શાવેલ છે. હવે અરીસામાં જોતા હોઈએ તો એક્સ અક્ષની દિશામાં રાખતા પ્રશ્નપત્ર. હવે અરીસામાં શું થાય કે તમે ડાબી બાજુ જે દેખાતા હોય તે તમે જમણી બાજુમાં દેખાવ. તો આપણે મિરર ઇમેજ કરવાની છે. તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ. 25માં કેવું દેખાશે તો જોઈએ. આ ચોરસ, તો અહીં પણ 25માં ચોરસ દેખાય. અહીં શિયાળો છે તો અહીં શિયાળો દેખાય. બરાબર તો બરાબર જ દેખાશે. ગોળ તો ગોળ આ બાજુ છે. હવે આ બાજુની જે ધારી છે એની જગ્યાએ આ બાજુની ધારી દેખાય. અને ક્રોસ આવો જ રહેશે. તો તમે જુઓ એવું કંઈક છે. આ છે પણ આમાં જો આ વર્તુળની ધારી કંઈક અલગ બતાવેલી છે. જે મેં બતાવ્યું છે તે ખાલી ડીમાં તમને જોવા મળે છે. તો 25માં જવાબ ડી સાચો આવશે. બરાબર છે. એ સિવાય 26મા પ્રશ્નમાં વાત કરીએ તો તમને જે આ વસ્તુ ચોરસનું ચોરસ દોરી દઈએ. અહીં જે વસ્તુ દેખાય છે પહેલી તે અહીં દેખાશે, અને જે આ ડિરેક્શન છે એની જગ્યાએ નીચેની ડિરેક્શન આવશે. આ પૂર્ણ થશે. એ સિવાય જે આ નીચેનો ગોળ અહીં દેખાશે ઘાટો, અને આ જે આ દિશામાં છે એની જગ્યાએ આ દિશામાં જશે. અને તીર જે અહીં બંધ થાય છે તે આપણે અહીં આગળ બંધ કરીશું અને ઘેરો કરી દઈશું. તો આ રીતનો વિકલ્પ નીચેનામાંથી ક્યાં સાચો બને છે તમે જુઓ તો આ વિકલ્પ એમાં સાચો બને છે. તો એમાં આપણે જવાબ સાચો ગણીશું. ચાલો એના પછીનો 27મો પ્રશ્ન જોઈએ. એમાં વત્તા આ તરફ છે તો બીજી તરફ અહીં વત્તા આવશે વર્તુળમાં. ઓછા ઉપર છે ઉપર જ આવશે. ભાગ્યા નીચે છે નીચે જ આવશે. અને ગુણ્યા આ તરફ છે તો આ તરફ જશે. તો વત્તા ગુણ્યા ઉપર ઓછા આવવા જોઈએ એની જગ્યાએ ભાગ્યા છે નહીં ચાલે. ભાગ્યા નીચે જોઈશે. તો એવું સીમાં છે. વત્તા આ બાજુ ગુણ્યા આ બાજુ ભાગ્યા નીચે ઓછા ઉપર. તો તમારો સાચો જવાબ બનશે 27માં સી. ચલો એના પછીની આપણે આગળ વાત કરીએ. 28મા પ્રશ્નની અંદર બાજુમાં આપણે કંઈક એવું ચોરસ દોરીએ તો કંઈક આવું દેખાય. કે આવો છે તો કંઈક આવો દેખાય. એન આવો છે તો આમ દેખાશે. અને આઈ આવો છે તો ઊભો આઈ. તો આઈ ઊંધો એન અને કે. આઈ ઊંધો એન અને કે. આ વિદ્યાર્થીનીએ ખોટો જવાબ પસંદ કર્યો છે. સાચો જવાબ આવશે ઊંધો એન અને કે. પહેલાં કે ઊંધો એન અને આઈ. બરાબર છે. તો આમાં સૌથી બધાને વધારે ડિફિકલ્ટી પડી હશે. બાકીના બધા પ્રશ્નો તો મને ઇઝી લાગ્યા. 28માં થોડોક ટફ છે એનના કારણે, પણ એમાં આવશે જવાબ બી સાચો. ચલો એના પછી 29મા પ્રશ્નથી જોઈશું. એમાં આપ્યું છે કે ડાબી બાજુના પ્રશ્નચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું છે. એટલે ભેગા પંચ કરીને, મતલબ કે આપણે શું કરીએ, તમારી પાસે ઘરે પંચ હોય એને દાબી દો તો કંઈક આ રીતનું બને. તો એમાં પંચ કરવામાં આવ્યું તથા પછી એને ખોલી દે, ગળી ખોલી દઈએ તો કેવું દેખાવું જોઈએ તેની વાત કરી છે. તો જોઈશું. 29મા પ્રશ્નમાં પહેલાં એને ફોલ્ડ કરીને આમ વાળ્યું, એના પછી એને આ બાજુ ફોલ્ડ કર્યું. હવે અહીં બે પંચ કર્યા છે. હવે એને તમે ખોલશો આ તરફ તો તમને કંઈક આ બાજુના ફોલ્ડ દેખાશે. પછી એને તમે નીચે ખોલશો તો આ બે જે હોલ છે તે કંઈક તમને નીચે આ બાજુ દેખાશે, અને આના જેવા જે હોલ છે તે તમને કંઈક આ રીતે દેખાશે. એટલે તમારો જે સાચો જવાબ બને એ સિવાય હજુ આને ખોલીશું તો અહીં આ રીતના બે, હજુ આ બીજા બે, અને આ બીજા બે, અને આ બીજા બે, એમ ટોટલ તમે જુઓ 1 2 3 4 5 6 7 8, ત્રાસા 8 અને આ બાજુના 8 એવા ટોટલ બનવા જોઈએ. આ 4 ને 4 8 અને 4 ને 4 8. તો મારી વિદ્યાર્થીનીએ જે પ્રશ્ન સ્ટીક કર્યો હતો તે બિલકુલ સાચો છે. હવે આવા દાખલા જેને ગ્રાફિકલી આઇસોમેટ્રિક કહેવાય એના માટે તમારે ઘરે ઘણી તૈયારી કરવી પડે. ચલો એ સિવાય આપણે જોઈએ 30માં
30માં પહેલી ગળીવાળીને કંઈક આવું ફોલ્ડ કર્યું, એના ફોલ્ડ કર્યા પછી પાછું બીજું ફોલ્ડ કર્યું. હવે ત્યાં આગળથી આ કાપી કાઢ્યું છે જુઓ. તો હવે એને તમે ખોલશો તો અહીં પણ કટિંગ ભાગ દેખાશે. હવે ઉપર ખોલશો તો અહીં પણ કટિંગ ભાગ ને અહીં પણ કટિંગ ભાગ. તો એ રીતનું આખું તમને દેખાય છે ડી. આ બાજુનું કટિંગ, આ બાજુનું કટિંગ, આ બાજુનું કટિંગ અને આ બાજુનું કટિંગ. બરાબર છે. તો સાચો જવાબ આવશે ડી. વિદ્યાર્થી મિત્રો ઘણું ઇઝી છે. એના પછી 31માં જોઈએ તો પહેલું ફોલ્ડ કર્યું છે, પછી બીજું ફોલ્ડ કર્યું અને પછી ત્રીજું ફોલ્ડ. ત્રીજા ફોલ્ડ કરીને કંઈક આવી ચોકડી પાડી છે. હવે એને જ પહેલાં ખોલશો ને તો કંઈક આવું દેખાશે. આ જે ફોલ્ડિંગ દેખાય છે એવું જ ફોલ્ડિંગ ઉપર દેખાશે. એને પછી આગળ ખોલતા જશો તો આ બાજુનું ફોલ્ડિંગ, આ બાજુનું ફોલ્ડિંગ. એ સિવાય નીચેનાનું જોશો, ખોલશો તો આ ફોલ્ડિંગ, આ કંઈક ભાત, ને આ બાજુ જોશો તો આ ભાત અને આ ભાત. તો એવી તમને ક્યાં દેખાય છે? તો જુઓ આમાં, એમાં પરફેક્ટ આન્સર બનશે તમારો એ. બરાબર છે. એને આપણે કાઢો કેન્સલ. સોરી, ફોલ્ડિંગની દિશા ઊંધી લેવાય છે અને કેન્સલ જ કરીએ આપણે પહેલાં એકવાર. 31માં શું થશે કે પહેલાં આને બહાર ખોલશો અને બહાર ખોલશો તો પહેલાં કંઈક આ રીતનું હશે. એ જ વસ્તુને આ બાજુ ફોલ્ડ કરશો તો તમને દેખાશે આમ, અને એ જ વસ્તુને નીચે ફોલ્ડ કરીશું તો એ જ વસ્તુ દેખાશે સેમ અહીં અને અહીં. તો એવો આન્સર તમારો જે બને છે તે છે સી. તો સી જે જવાબ ટીક કરવામાં આવ્યો છે તે બિલકુલ સાચો છે. બરાબર છે. તો એને કેન્સલ કરીએ, ડિલીટ. એના પછીનો 32મો ક્વેશ્ચન જોઈએ. 32માં પહેલાં ઉપરથી ફોલ્ડ કરી દેવામાં આવ્યું છે, એના પછી સાઈડ પરથી ફોલ્ડ આ બાજુ કરવામાં આવ્યું છે અને એના પર કંઈક આવા અંકિત કરવામાં આવ્યા છે ચિહ્નો. તો એના માટેની આકૃતિ આપણે બનાવીએ. તો જે આમ છે, પહેલાં એને ખોલીશું કઈ દિશામાં? આ દિશામાં. તો ઓટોમેટિક શું બનશે? આમ ભરાશે અને આ જ વસ્તુ આપણને કઈ રીતે જોવા મળશે? અહીં વર્તુળ, અહીં ત્રિકોણ. એ જ વસ્તુને આપણે ઉપર ખોલીશું તો ત્રિકોણ, વર્તુળ, ત્રિકોણ, વર્તુળ. તો એક આખું આવું ક્રોસ બનવું જોઈએ. આ રહ્યું વર્તુળ ત્રિકોણ. ઉપર ખોલશો તો આ વર્તુળ ત્રિકોણ. આખું એ ખોલશો તો વર્તુળ ત્રિકોણ અને વર્તુળ ત્રિકોણ. તો તમારું સી સાચો જવાબ બને છે. અને હું સારી રીતે બોર્ડ છે નહીં એટલે હું રિપ્રેઝેન્ટ નથી કરી શકતો, પણ હું સમજાવું તો તમે સમજી શકો એમ છો. ચલો હવે ચોથા ભાગમાં જોઈએ. ચોથા ભાગની સૂચના શું આપેલી છે કે પ્રશ્ન 33 થી 36માં ડાબી બાજુના પ્રશ્નમાં ABCDM ચિહ્નિત ઉત્તર દર્શાવે છે. ઉત્તર ચિત્રથી તે ચિત્રને ચયન કરો કે જેમાં પ્રશ્ન ચિત્રમાં આપેલા કપાયેલા ટુકડાથી બનાવી શકાય. બરાબર છે. જોઈએ. ચલો, આ પ્રશ્ન ચિત્ર છે, એમાંનો આ એક ભાગ ત્રિકોણ, બીજો ત્રિકોણ. તો બે ત્રિકોણ કઈ છે? અહીં છે, અહીં છે. એ સિવાય આ ભાગ જુઓ અને આ ભાગ જુઓ. અહીં પણ બે ત્રિકોણ છે, પણ આ બે ચોરસ જેવું દેખાય છે, જ્યારે આ બે છે લંબચોરસ. તો લંબચોરસવાળા ભાગ અહીં છે. બરાબર. તો બી સાચો જવાબ બનશે. અહીં બે ત્રિકોણ નથી, આ ત્રિકોણ નથી, એટલા માટે એ કંઈ સાચો બનતો નથી. એ સિવાય આપણે આગળ જોઈએ 34માં. તો એક ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ, ત્રણ ત્રિકોણ અને એક ચતુષ્કોણ.
એવી આકૃતિ કઈ છે? તો આ રહી, એક ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો નીચે ત્રિકોણ અને ચોથો ચતુષ્કોણ. એવું કંઈ છે નહીં એ સિવાયનું. આમાં તમે ને આ ત્રિકોણ તમે જુઓ, સમબાજુ છે, બે બાજુ સમદ્વિ બાજુ છે, બે બાજુ સમાન અને એક બાજુ અલગ. બાકીના બે ત્રિકોણ જુઓ ને તો એ બંને સમબાજુ છે, એટલે બંને બાજુ સરખી. તો એક આ ત્રિકોણમાં જેવું બને છે કે બે બાજુ સરખી છે, ત્રણે ત્રણ બાજુ સરખી છે એટલે સમાન બાજુ, અને નીચેના ત્રિકોણની બે બાજુ સરખી છે, સમદ્વિ બાજુ ત્રિકોણ. અને એ સિવાયનો ચતુષ્કોણ છે, સમાંતર બાજુ, તે આ રહ્યો. અહીં આ બને છે ચતુષ્કોણ, પણ સમાંતર બાજુ નથી. એ સિવાય બે ત્રિકોણ પણ બને છે, આ ને આ, પણ એ સમબાજુ નથી. નીચેનો સમદ્વિ બાજુ બને છે, પણ બીજું બધું બનતું નથી. તો તમારો સાચો જવાબ બી બનશે, એ નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન પર આપણે જઈશું, જે કંઈક આ રીતે છે. 3 ચોરસ, એક આખું ચોરસ, એમાં 3 ચોરસના ટુકડા અને એક ચોરસ જે ચોથા નંબરનું છે તેનો એક સમાન ટુકડો. તો એવું આ જ બને છે. પહેલામાં જુઓ, આ એક, બીજું તો આ બીજા નંબરનું, ત્રીજું તો આ ત્રીજા નંબરનું, ને ચોથું જે અડધા ભાગ કરે તો આ રહ્યું. હવે તમે વિચારશો કે આ પણ આ નહીં આવે, કારણ કે એમાં બે ચોરસ કર્યા છે એટલે આ ખોટું છે. તો સાચું કયું બનશે? માત્ર બી. ચલો એના પછીના સવાલનો જવાબ જોઈએ. 36માં કંઈક આપ્યું છે. 36માં શું આપ્યું છે? એક ચોરસ, ચોરસ જેમાંથી બનેલો છે તે, અને ત્યાંથી એક નાનકડું ટ્રાયેંગલ. તો એ ઓટોમેટિક ડી બની જ જાય છે. જુઓ, ભાગને ખાલી થોડાક છૂટા કર્યા છે, પણ જ્યાં જે ટ્રાયેંગલ પર આ ભાગ બેસે છે તે ભાગ પણ બતાવ્યો છે, અને જેના પર આ ચોરસ બેસે છે તે પણ બતાવ્યું છે. બરાબર? તો ડી સાચો જવાબ બનશે. એ પણ લાગે જ, પણ એમાં ના આવે. એનું કારણ છે કે જે ચોરસનો ભાગ અહીંયા આગળ જે દેખાય છે ત્રિકોણ માટે તે તો છે જ નહીં. તો તમારો સાચો જવાબ ડી બનશે, નહીં કે ABC. બરાબર? તો 36માં પણ મેં તમને જવાબ બતાવી દીધો. હવે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. એમાં છે પ્રશ્ન 37થી 40માં ડાબી બાજુએ એક પ્રશ્ન ચિત્ર આપેલ છે, જમણી બાજુએ 4 વિકલ્પો આપ્યા છે. ઉત્તર ચિત્રથી તે ચિત્રને ચયન કરો જેમાં પ્રશ્ન ચિત્ર છુપાયેલું છે અને સમાયેલું છે. આપણે જોવાનું છે. સમાયેલું હોવું જોઈએ. તો એમાં આપણું કંઈક આ રીતે અડધો ભાગ આવવો જોઈએ. આમાં આવે છે, પણ એના પછી જે આ જવું જોઈએ તે આમાં નથી આવતું. આમાં આવે છે, આમાં આમ પણ જાય છે, અને એને પૂર્ણ કરતું ચોરસ બાજુની બાજુ આ અહીં આવે છે. એનો મતલબ કે બી તમારો સાચો જવાબ આવશે. એના પછીનો સવાલના જવાબ જોઈએ. અહીં આવી એક રેખા એન બને, એન બને એવું અહીં છે, અહીં પણ છે, અહીં છે પણ બહુ મોટું છે એટલે આ તો લગભગ નહીં આવે. અહીં ઊંધું છે એટલે આ પણ નહીં આવે. હવે બીજું કે આની અંદર થોડોક ભાગ અંદર જતો, અહીં પણ થોડોક ભાગ અંદર જતો, અહીં થોડોક ભાગ અંદર જતો, અહીં થોડોક ભાગ અંદર જતો નથી જતો એટલે સી આવશે જ નહીં. સી આવશે નહીં એટલે બી જ આવશે, કારણ કે એમાંય અંદર થોડોક ભાગ જાય છે અને આ બાજુથી પણ થોડોક ભાગ અંદર જાય છે. ચલો એના પછીનો સવાલનો જવાબ જે છે 39માં ઊંધો એલ અહીં પણ બને છે. એ સિવાય આડી લીટી જે અહીં નહીં બનતી એટલે આ નહીં આવે. ચાલો એ સિવાય ઊંધો એલ અહીં બનતો જ નથી. ઊંધો એલ અહીં બને છે પણ ઉપરની તરફ, તો એ પણ નહીં ચાલે. અહીં ઊંધો એલ બને છે અને વચ્ચેથી આડી લીટી, તે આડી લીટી અહીં પણ દેખાય છે. તો તમારો સાચો જવાબ ડી આવશે. 39માં સવાલનો જવાબ છે ડી. ચલો એના પછીના પ્રશ્નમાં જોઈએ તો એક ત્રિકોણનો ઉપરનો ભાગ, તો ત્રિકોણનો ઉપરનો ભાગ ક્યાં ક્યાં બતાવેલો છે? અહીં ત્રિકોણનો ઉપરનો ભાગ પણ કંઈક ઊંધી દિશામાં છે એટલે આ તો આવે નહીં.
એ જ વસ્તુ તમારે જોઈ હોય તો અહીં દેખાય છે. જુઓ, ત્રિકોણ પણ છે અને એનો ઊંધો ભાગમાં થોડાક ખૂણા જેવું પણ બને છે. જુઓ, અહીં ત્રિકોણ છે પણ એવો ઊંધો ભાગમાં જે ખૂણો બનવો જોઈએ તે અહીં નહીં બનતો, અહીંયા પણ નથી બનતો, અહીંયા પણ નથી બનતો, અહીંયા બને છે. તો આનો સાચો જવાબ ડી આવશે. જે છોકરાઓ ક્રિએટિવ હોય એ લોકો માટે આ બધા સવાલના જવાબ શોધી નાખવા ખૂબ સરળ બને. ચલો, 41મા સવાલમાંથી હવે ગણતરી આવશે. 41મા પ્રશ્નમાં છે એક્સની કિંમત કેટલી કે જેનાની માટે નીચેનું કથન સાચું બને? 3.711 ગુણ્યા 11/5 ભાગ્યા 3/7 ગુણ્યા x બરાબર 4/3. તો વિદ્યાર્થી મિત્રો લખીએ 11 33 ને 7 40/11 બરાબર છે મિશ્ર અપૂર્ણાંક ને અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ. 11 33 ને 7 40/11 ગુણ્યા 11/5 ભાગ્યા કૌંસ કરજો 3 ગુણ્યા x એટલે 3x/7 બરાબર 4/3. ચલો, 11 કેન્સર, 8 પંચા 40, તો આ જવાબ આવશે 8 ભાગ્યા 3x/7 બરાબર 4/3. તો હવે અહીં આ ભાગાકારને જો ગુણાકાર કરવું હોય તો ગુણાકારમાં ફેરવી દો, પરંતુ આ અંશ જશે છેદમાં અને છેદ જશે અંશમાં, તો થશે 7/3x બરાબર 4/3. જો આ ભાગાકારમાં 3, અહીં પણ ભાગાકારમાં 3 કેન્સલ, અહીં ઉપર 4 દુ 8, તો લખાશે જવાબ 7 દુ 14/x બરાબર 1. અહીં ગુણાકાર ભાગાકાર ઉડી ગયા. ગુણાકાર ભાગાકારનો તટસ્થ એકમ અહીં લખ્યો. તો x અહીં ભાગાકારમાં છે, એને બરાબરની આ તરફ લઈ જાઉં તો x એકા x બરાબર 14. તો તમારો સાચો જવાબ બને છે 14. હા, બી બરાબર છે. હવે 42મો પ્રશ્ન જોઈશું. બેતાલીસમો પ્રશ્ન છે પક્ષીઓના એક ટોળાના 1/4 પક્ષીઓ નદીના કિનારે છે તથા ટોળાના 1/5 ભાગના પક્ષીઓ પોતાના માળામાં છે અને બાકીના 22 પક્ષી ખોરાકની શોધમાં ફરી રહ્યા છે. તો માળામાં કેટલા પક્ષી છે? હવે આનો સિમ્પલ આન્સર જો આપવો હોય તો ધારવું પડશે કે ધારો કે માળામાં x પક્ષી છે. માળામાં નહીં, કુલ પક્ષી x છે, કુલ x પક્ષી છે બરાબર. તો અહીં નદીના પક્ષી કુલ પક્ષીના ટોળાના ચોથા ભાગના છે. માટે નદીના પક્ષી કેટલા કહેવાય? નદીના પક્ષી એ x નો ચોથો ભાગ કહેવાય બરાબર. માળાના પક્ષી ટોળાના 1/5 ભાગના છે બરાબર. 1/5 વાળા માળામાં છે. તો માળાના પક્ષી કેટલા કહેવાય? x/5. એ સિવાય 22 પક્ષી ખોરાક માટે ફરી રહ્યા છે. તો લખીએ કે બાકીના 22 ખોરાક માટે ખોરાક શોધે છે. માટે શું લખાય? ખોરાકની શોધના પક્ષી બરાબર 22. આમ કુલ પક્ષી બરાબર નદીના પક્ષી વત્તા માળાના પક્ષી વત્તા ખોરાકની શોધવાળા પક્ષી. કુલ પક્ષી છે x, નદીના પક્ષી છે x/4, માળાના પક્ષી છે x/5 અને બાકીના રહ્યા 22. લસા લેવો પડે મિત્રો. અહીં શું થશે? 4 અને 5નો લસા 20, 4 પંચા 20. તો 5 ગુણ્યા x 5x વત્તા 4 ગુણ્યા x 4x વત્તા 5 ચોક 20 ગુણ્યા 22, 22 દુ 44, 0 છેદમાં 5 ચોક 20.
માટે 20 ગુણ્યા, હવે 20 અહીં ભાગાકારમાં બરાબરની આ તરફ જાય તો ગુણાકારમાં 20 ગુણ્યા x 20x બરાબર 5x વત્તા 4x વત્તા 440 માટે 20x બરાબર 9x વત્તા 440 9x આ બાજુ આવશે તો થઈ જશે ઓછા 9x બરાબર 440 માટે 11x બરાબર 20માંથી 9 જાય તો 11x બરાબર 440 11x સાથે ગુણાકારમાં બરાબરની બીજી તરફ જાય તો 440ના છેદમાં 11 11 ચોક 44 અને આ મીંડું મૂકશો તો 40 તો ટોટલ કેટલા પક્ષી છે 40 પક્ષી છે। હવે એમાંથી હવે આપણે સવાલ આપણે એવું કરવાનું છે કે માળામાં કેટલા પક્ષી છે તો માળાના પક્ષી બરાબર x ના છેદમાં 5 છે એટલે કે 40ના છેદમાં 5 8 પંચા 40 જવાબ આવશે 8 અને એ જવાબ છે ડી બરાબર। હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 43 શું છે કે અમિત આ પ્રશ્નમાં એમ આપેલું છે 43મો સવાલ છે અમિતે એક ટેબલ ₹1200માં ખરીદી અને તેના સમારકામ પર ₹200 ખર્ચ્યા તો આપણી પાસે બનશે અહીં પડતર કિંમત શું થાય તો કે મૂળ કિંમત વત્તા ખરાજાત એટલે ઉપર જે ખર્ચો થાય તે મૂળ કિંમત આપી છે ₹1200માં ખરીદે એટલે કે ખરીદ કિંમત ખરીદ પણ કહેવાય મૂળ પણ કહેવાય તો ખરીદ કિંમત ને મૂળ કિંમત આપી છે 1200 અને ઉપર જે ખર્ચ્યો જેને ખરાજાત કહેવાય એ 200 એટલે થાય છે ₹1400। હવે ₹1400 પછી તે 1680માં વેચે તો સિમ્પલ છે વેચાણ કિંમત વધારે છે તો શું થાય નફો થાય નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત વેચાણ કિંમત કેટલી છે મિત્રો ₹1680 અને પડતર કિંમત એની મિત્રની સમિતની બની છે ₹1400 તો શૂન્યમાંથી શૂન્ય જાય 0 8માંથી શૂન્ય જાય 8 6માંથી 4 જાય 2 1માંથી 1 જાય 0 આટલા રૂપિયા નફો થયો ભાઈ ₹280 પણ અહીં નફો રૂપિયામાં નથી માગ્યો અહીં નફો માગ્યો છે નફો થાય કે ખોટ જાય તે તમે ટકામાં તો આ જવાબ તો બને જ નહીં કારણ કે નફો જ થાય છે અને કાં તો એ કાં તો બી કાં તો સી જે નફાવાળા છે એમાંથી જ સાચો જવાબ આવશે। હવે એને શોધવા માટે સમજીએ કે 100% સોરી ₹1400 હોય તો 100% એટલે કે જો ₹1400 બીજા જો ઉપર એ વેચે તો 100% નફો થાય તો અહીં એ એટલીસ્ટ નફા માટે એની કિંમત કેટલી છે ₹280 છે તો કેટલો નફો થાય તો શું કરશે ₹280 ગુણ્યા 100% છેદમાં ₹1400 ચાલો બે મીંડા ગયા એક ગયું આ એક મીંડું ગયું આ એક મીંડું ગયું 14 દુ 28 10 દુ 20 20% નફો થાય ભાઈ આ મિત્રને અમિતને 20% નફો થશે જે જવાબ તમારો છે ડી સાચો આવશે। ચલો હવે જોઈએ ફટાફટ પ્રશ્ન નંબર 44માં પ્રશ્નમાં આપ્યું છે કે નીચે આપેલી પદાવલીનું નિકટતમ લગભગ પરિણામ પૂર્ણ સંખ્યામાં કેટલું થાય આટલી સંખ્યા આપી છે। હવે પોઈન્ટવાળા ગુણાકાર આવે ત્યાં થોડુંક અઘરું લાગે પણ આપણે ફટાફટ ગુણાકાર કરી દઈશું 49.2 છે અને 10.2 છે જો તમારે પોઈન્ટનું ટેન્શન લેવાની જરૂર નથી ડાયરેક્ટ ગુણાકાર પહેલાં કરી દો 2નું શૂન્ય 2 1 માટે કરીશું તો એકમ દશકના 0 0 એકમનું દશકનું હવે 1નો ગુણાકાર 492 સાથે તો 492 થશે। ચલો હવે 0નો તો ગુણાકાર નહીં થાય તો 2નો થશે 2 દુ 4 2 નવા 9 દુ 18 વધી પડી 1 4 દુ 8 ને 1 9 બરાબર હવે 4 8 11 વધી પડી 1 9 ને 1 10 વધી પડી 1 508 50,884 પણ હવે જુઓ અહીં પોઈન્ટ પછી એક સંખ્યા એકને 2 સંખ્યા થઈ તો અહીં જવાબમાં તમારે પોઈન્ટ પછી 2 સંખ્યા થવી જોઈએ 1 ને 2 તો આ તમારો પહેલો જવાબ આવ્યો 501.84 તો જે આપણો સવાલ છે કંઈક આ રીતે 49.6 ગુણ્યા 10.2 એનો પહેલો જવાબ તો આ શું આવી જશે 501.84
ચલો આગળનું જો હવે આપણે કરીશું. ચલો બીજો છે 2 9 7 29.7 ગુણ્યા 7.1 કીધા છે. આપણે પહેલાં ગુણાકાર કરી દેવાનો ફટાફટ. 7 7 49 વધી પડી 4, 7 9 63, 64, 65, 66, 67 વધી પડી 6, 7 2 14, 14 ને 6 20 બરાબર. 1નો ગુણાકાર 297, 7 9 2 18 વધી પડી 1, 9 ને 7 8 9 10 વધી પડી 1, 21,087. પણ અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા, પોઈન્ટ પછી એક સંખ્યા, ટોટલ 2 સંખ્યા કાપવાની. આ થઈ ગયું બરાબર છે. તો ઓછા 7.1 ગુણ્યા 29.7 એની જગ્યાએ શું લખીશું આપણે? 210.87. લાસ્ટ છે, લાસ્ટ શું છે? 5.1 ગુણ્યા 20.1. ચલો એનો પણ ગુણાકાર 201 ગુણ્યા 51 એટલે કે 20.1 5.1. 2 સંખ્યા પછી કાપી લઈશું. એકમનું 0, 5 એકા 5, 0, 5 દુ 10. હવે આની વાત કરીએ. 201નો એક સાથે ગુણાકાર 201, 1 5 2 0 1. 0.2 કાપીશું 102.51. તો શું આવશે જવાબ? 102.51. ચલો પહેલાં તો 501.84 માંથી 210.84 બાદ કરીએ. 501.84 માંથી 210.87 બાદ કરીએ ફટાફટ. 7 14, 14માંથી 7 જાય તો 7, 7માંથી તો જાય નહીં 0, 17, 17માંથી 8 જશે તો 9, 0માંથી 0 જાય 0, 4 10, 10માંથી 1 જાય તો 9, 4માંથી 2 જાય તો 2. તો જવાબ આવશે 290.97. આ બેનું થયું. હજુ આનું બાકી. ઓછા 102.51. ચલો ફટાફટ. 290.97 ઓછા 102.51. 7માંથી 1 જાય 6, 9માંથી 5 જાય તો 4, આ થશે 8, આ થશે 10, 10માંથી 2 જાય તો 8, 8ના 8 અને 2માંથી 1 જાય તો 188.46 એવું કંઈક છે. હા, આ કંઈક નજીક આવી ગયું 190. તો આ લગભગ કોના જેવું કહેવાય? 190. એનો મતલબ આજે જવાબ તમારો હતો 188.46. એનું નિકટતમ પરિણામ જે છે પૂર્ણ સંખ્યામાં 190 છે. તો આ તમારો જવાબ બનશે 190. એ તમારો સાચો જવાબ છે. અને હવે આપણે સવાલ જોઈશું 45. થેન્ક યુ. 45માં એવું આપ્યું છે કે જો 15 ઓછા 15 ભાગ્યા 15 ગુણ્યા 6 બરાબર x છે તો xની કિંમત શોધો. હવે આ પ્રકારના પ્રશ્નો વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા જ હોય છે. જો આપણે આને સોલ્વ કરવો હોય તો સાદું રૂપ આપવું પડે અને સાદું રૂપમાં ભાગુ સબા આ એક નિયમ લાગુ પડે. ભા ફોર ભાગાકાર, ગુ ફોર ગુણાકાર, સ ફોર સરવાળો, બા ફોર બાદબાકી. તો સર્વપ્રથમ આની અંદર ભાગાકાર થશે તો તમે જોઈ શકો તેમ 15 ઓછા 15 ભાગ્યા 16 ગુણ્યા 6 બરાબર એક્સમાં 15 છે અહીંયા. પહેલાં ભાગાકાર થશે 15 ભાગ્યા 15. શું જવાબ આવશે? 1 બરાબર. 15 એકા 15. આગળ 15 છે ગુણ્યા 6 છે બરાબર એક્સ. એના પછી બીજા નંબર પર આવે ગુણાકાર. છે ગુણાકાર? હા છે. 1 ગુણ્યા 6, 1 છંગ 6. તો તમારો જવાબ આવ્યો 6 બરાબર એક્સ. હવે છેલ્લે સરવાળો તો છે નહીં, ખાલી રહ્યું બાદબાકી. તો છેલ્લે બાદબાકી થાય 15 ઓછા 6. જવાબ આવશે 9. તો એક્સ બરાબર 9. તો એવો કયો વિકલ્પ છે? વિકલ્પ સી. તો આવા પ્રશ્ન માટે જવાબ આવશે 9. તો આ રીતના કોઈ પણ એક્ઝામમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં એક આવતો જ હોય છે. નેક્સ્ટ યર 2021 માટે પણ આવો પ્રશ્ન આઈએમપી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 46. એક ચોરસ અને એક લંબચોરસની પરિમિતિ સમાન છે. ચોરસ હોય તો એની ચારે બાજુ સરખી હોય.
અને લંબચોરસમાં સામસામેની બાજુ સમાન હોય અને પાસેની બાજુ અલગ અલગ હોય, બધા 90ના ખૂણે છેદતા હોય. તો આ ચોરસ છે, એક લંબચોરસ છે. ચોરસની પરિમિતિ શું થાય? ચોરસની પરિમિતિ બરાબર 4 વાર લંબાઈ. કોની? ચોરસની. અને એક બાજુ છે લંબચોરસની પરિમિતિ. આ બંને સરખા છે. ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ બંને સરખા છે. તો લંબચોરસની પરિમિતિ શું થાય વિદ્યાર્થી મિત્રો? યાદ રાખવું, 2 વખત કૌંસમાં લંબાઈ કોની? લંબચોરસની વત્તા પહોળાઈ કોની? લંબચોરસની. ચલો હવે એમાં જોઈએ તો અહીંયા આગળ તો જો પહેલાં સમાન છે એટલે અહીંયા આગળ તો પહેલી એક વસ્તુ ઉડે, 2 દુ 4. ચલો હવે જે વસ્તુ આપી છે તે લખીએ. 2 ગુણ્યા લંબચોરસની ચોરસની લંબાઈ કેટલી આપી છે? જુઓ, ચોરસની બાજુ એ લંબાઈ કહો કે બાજુ કહો, 16 મીટર. અહીં લખી દઈશ 16. બરાબર, 2 તો નીકળી ગયા, ખાલી લંબાઈ લંબચોરસની. ચલો લંબચોરસની લંબાઈ કેટલી આપી છે મિત્રો? 18 મીટર. અને પહોળાઈ શોધવાની. પહોળાઈ નથી ખબર તો લખી દો પહોળાઈ જે શોધવાની છે. ચલો 16 દુ થઈ જાય 32 બરાબર 18 વત્તા પહોળાઈ. તો પહોળાઈ સાથે 18 વત્તા છે, બરાબરની બીજી તરફ જાય તો વિદ્યાર્થી મિત્રો ઓછા થાય. તો ઓછા 18 બરાબર પહોળાઈ. તો જવાબ આવશે 32માંથી 18 કાઢશો તો 14 બરાબર 32 ઓછા 18, 2 12, 12માંથી 8 જાય 4, 2માંથી 1 જાય 1, 14 મીટર પહોળાઈ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 14 મીટર. કયા નંબરનો વિકલ્પ સાચો? વિકલ્પ નંબર એ સાચો કે લંબચોરસ અને ચોરસની પરિમિતિ સમાન છે, સમાન બતાવી. બરાબર છે. અહીંયા સામસામે 2 દુ 4 ઉડતા હતા. ચલો હવે પ્રશ્ન નંબર જોઈશું 47. 47માં આપ્યું છે નીચેનામાંથી કઈ સંખ્યા 25ની બરાબર નથી? આમાં પણ ભાગુ સબા લાગુ પડે. પણ એ પહેલાં જો ભાગુ સબામાં જે કૌંસ હોય ને તે પહેલાં છૂટે. એમાં જુઓ 50 ઓછા 100 ભાગ્યા 4 છે. ચલો પહેલાં તો કૌંસને છોડીએ તો 100 ભાગ્યા 4, 25 ચોક 100 તો 25 બને. 50 ઓછા 25 જવાબ આવે 25. તો પહેલો વિકલ્પ તો આવે જ નહીં. કઈ બરાબર 25 બરાબર નથી તો પહેલું તો 25 આવે તો એ વિકલ્પ નહીં આવે. ચલો બી જોઈએ. 20 વત્તા 20 ભાગ્યા 4. ચલો 20 પહેલા કૌંસને ભાગાકારમાં છોડીએ, 20 ભાગ્યા 4 એટલે જવાબ આવે 5. 5 ચોક 20, 20 ભાગ્યા 4 5 વત્તા 20, 20 ને 5 25. તો આ બીજો વિકલ્પ પણ જવાબ આવ્યો 25. તો બીજો વિકલ્પ ના આવે. ચલો સી જોઈએ. સીમાં આપ્યું છે 10 વત્તા 5 ગુણ્યા 2 ઓછા 10 ઓછા 5. ચલો 10 બંને કૌંસ છોડીશું, 5 દુ થઈ જશે 10 ઓછા 10માંથી આ કૌંસને છોડીએ, 10 ઓછા 5 કરીશું તો 5. 10 ને 10 વત્તા 5 ગુણ્યા 2 વત્તા 10 ઓછા 5. તો અહીં એકચ્યુઅલી વત્તા છે, વત્તા કરીશું તો 10માંથી 5 જાય તો 5, 10 ને 10 20, 20 ને 5 25. તો આ વિકલ્પ પણ ન આવે. 25 જવાબ અહીં પણ આવે છે. છેલ્લો ડી જોઈ લઈએ. ડીમાં શું આપ્યું છે? 24 વત્તા 2 ગુણ્યા 1, 2 એકા 2 કૌંસ છોડ્યો વત્તા 24, 24 ને 2 26. આ 26 એ 25 બરાબર નથી. 26 એ 25 બરાબર નથી તો તમારો સાચો જવાબ છે ડી કે જે 25ની બરાબર નથી. હવે જોઈશું સવાલ નંબર 48. પ્રશ્નમાં આપ્યું છે કે 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યા. વિદ્યાર્થી મિત્રો 6 અંકોની મોટામાં મોટી સંખ્યા 9 વારી આવે, બધામાં 9. મોટામાં મોટી સંખ્યા કઈ આવે? 6 અંક બધા 9, 9 9 9 9 9 9. એ જ રીતે 5 અંકોની પાછી માગી છે મોટામાં મોટી સંખ્યા ને અંતર એટલે બાદબાકી કરીશું. તો 5 અંકોની થશે 99 99 9 એટલે 99,999. એ બંનેનું અંતર એટલે બાદબાકી કરવી પડે. બાદબાકી કરે તો 9માંથી 9 જાય તો 0, 9માંથી 9 જાય તો 0, 9માંથી 9 જાય 0, બીજા 9માંથી 9 જાય તો પણ 0, આ 9માંથી 9 જાય તો પણ 0, 9 ઓછા કશું નથી એટલે 0.
9 ઓછા 0 જવાબ આવશે 9, એટલે તમારો જવાબ આવશે 9 લાખ. 9 લાખ કઈ આગળ છે? ડી છે. તો તમારો સાચો જવાબ બને ડી, 9 લાખ. એ 6 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 5 અંકની મોટામાં મોટી સંખ્યા વચ્ચેનું અંતર છે. ચાલો હવે સવાલ નંબર જોઈએ 49. 49મો સવાલ મિત્રો કંઈક એવો આપ્યો છે કે 175 ગ્રામના 10%ના 5%. પહેલું તો 175ના 10%. 175ના 10% કાઢવા તો ટકા કાઢી નાખવાના, ગુણાકાર કરવાનું, બરાબર. ટકા કાઢો, છેદમાં 100 લખવા પડે. 100 લખી દીધા, ટકા નીકળી ગયા. 1 શૂન્ય ગયું, 1 શૂન્ય ગયું, 175ના છેદમાં 10, એટલે જવાબ આવે 17.5 ગ્રામ. આ થયા 175 ગ્રામના 10%. હવે આ 175 ગ્રામના 10% એટલે 17.5 ગ્રામના પાછા 5% કાઢવાના છે. એટલે 175 ગ્રામના 10%ના 5%. ચલો હવે 17.5 ગ્રામના કેટલા ટકા કાઢવાના? 5%. તો થાય 17.5 ગુણ્યા 5%. ટકા કાઢો તો જવાબ આવે 5ના છેદમાં 100, બરાબર. 175 ગુણ્યા 5 કરી દો પહેલાં તો. 5 5 25, વધી પડી 2, 7 5 35, 36 37, વધી પડી 3, 5 1 5, 6 7 ને 8. હવે પોઈન્ટ 17 પછી પોઈન્ટ હતો તો અહીં પણ એક પોઈન્ટ કાપવો પડે. 87.5 છેદમાં 100, બરાબર. હજુ 2 પોઈન્ટ અહીંથી લઈ જવાના આ તરફ, તો જવાબ આવશે, અથવા આ પોઈન્ટ કાઢવો હોય તો 8 7 5ના છેદમાં 100 તો હતા જ, બીજું એક મીંડું, એટલે 3 પોઈન્ટ કાપી કે 3.100 અને બીજું એક શૂન્ય આવ્યું. આ પોઈન્ટ 5 કાઢીએ ત્યારે 5 સાથે લાવતા બીજું એક શૂન્ય નીચે આવ્યું. હવે 3 એ 3 જ્યારે શૂન્ય કાઢવા હોય તો આપણે 3 અહીં પોઈન્ટ ડાબી તરફ ખસવું પડશે, 1 2 ને 3, તો જવાબ આવશે 0.875, બરાબર. આ તમારો જવાબ. તો એવો જવાબ ક્યાં આગળ આપેલો છે? એ જવાબ છે સી. તો 175 ગ્રામના 10%ના 5%, 0.875 ગ્રામ થાય. કરી પોતાના ઉત્તરને દર્શાવવા માટે OMRમાં ગોળા રાઉન્ડ કરવાના છે. ચાલો ફકરો પહેલો વાંચીએ. પર્યટન મનોરંજક અને શૈક્ષણિક બંને હોય છે. પર્યટન મનોરંજક પણ છે, શૈક્ષણિક પણ છે, અને તેને હંમેશા શિક્ષાનું મહત્ત્વનું અંગ માનવામાં આવ્યું છે. યુરોપના કોઈ નવયુવકને ત્યારે જ પૂર્ણ શિક્ષિત માનવામાં આવે જ્યારે યુરોપના ઘણા બધા દેશોનો પ્રવાસ કરી ચૂક્યો હોય. પ્રાચીન ભારતમાં પણ આપણા ઋષિમુનિઓ પર્યટનના મહાન મૂલ્યને સમજતા હતા. તેઓએ આને બધા માટે પવિત્ર કાર્ય બનાવી દીધું છે કે જેથી ભારતના જુદા જુદા ભાગોમાં તીર્થ સ્થાનોમાં ફરે. આનાથી ભારતીયમાં એકતાની ભાવનાનું પ્રોત્સાહન મળે. તો પ્રશ્ન 1 જોઈએ. જો કોઈ વાસ્તવમાં શિક્ષા પ્રાપ્ત કરવા માગે તો તેના માટે મહત્ત્વનું શું છે? તો ઓટોમેટિક જવાબ આવશે પર્યટન. ચલો એના પછી નીચેનામાંથી કયો શબ્દ મનોરંજનનો સમાનાર્થી છે? તો મનોરંજન તો શૈક્ષણિક તો હોય નહીં, એમાં એજ્યુકેશનલ આવે. દ્રશ્ય અવલોકન એટલે કે જોવા માટે, તો એ પણ બનશે નહીં. થકાવટવાળું, ત્રાસદાયક, તો મનોરંજનનો વિરુદ્ધાર્થી છે, તો તમારો ઓટોમેટિક જવાબ બનશે રોમાંચકારી. 62માનો જવાબ. એના પછી 63મો પ્રશ્ન આપ્યો છે કે ખાલી જગ્યા સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતી, તો કોની? તીર્થની. એનો જવાબ અહીંયા છે, તીર્થ. આનાથી તીર્થ સ્થાનમાં ફરે છે, તો તીર્થ જવાબ આપી દીધો છે. ચલો એના પછીનો સવાલ જોઈએ. જો લોકો જો વધુ ખાલી જગ્યા કરે તો તેનાથી બીજાઓ સાથે એકતાનો અનુભવ કરે છે. તો બીજા શું કરે તો એકતાનો અનુભવ કરે છે? આનાથી એટલે કોનાથી? પર્યટનથી. બરાબર. તેઓ પ્રાચીન ભારતમાં આપણા ઋષિ પર્યટનમાં મહાન મૂલ્યને સમજતા. તેઓ આને બધા માટે પવિત્ર કાર્ય બનાવી દીધું જેથી તેઓ ભારતના જુદા જુદા ભાગોમાં તીર્થસ્થાનોમાં ફરે. આનાથી ભારતીયોમાં એકતાની ભાવના પ્રોત્સાહિત થતી, એટલે પર્યટનથી. તો આનો ઓટોમેટિક જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? પર્યટનથી. પર્યટન, જો લોકો વધુ પર્યટન કરે તો તેમને બીજાની સાથે એકતાનો અનુભવ થાય છે. ચલો એના પછી ઋષિ તે વ્યક્ત કરે છે જે ખાલી જગ્યા હોય છે.
ઋષિ તે વ્યક્તિ છે જે ખાલી જગ્યા હોય છે. સ્વતંત્ર હોય તે ઋષિ નથી, સ્વતંત્ર હોય તે આઝાદ વ્યક્તિ છે. ચાલાક વ્યક્તિ ઋષિ નથી, પાપી વ્યક્તિ પાપી છે, ઋષિ નથી. ઋષિ વ્યક્તિ છે વિદ્વાન. સાચો જવાબ શું આવશે? ઋષિ વિદ્વાન છે. એ સિવાય બીજું જોઈ લઈએ આની અંદર. ઋષિ વ્યક્તિ વિદ્વાન ગણવામાં આવશે. ચાલાક દુષ્ટ તો આવશે જ નહીં. સ્વતંત્ર આઝાદ લોકો, દરેક આઝાદ લોકો ઋષિ નથી હોતા, પણ દરેક વિદ્વાન ઋષિ હોય ગણવામાં આવ્યો છે આપણા શાસ્ત્રો અનુસાર. તો એનો સાચો જવાબ 65માં આવશે, વિચારીને સમજીને. ચલો એના પછીનો ફકરો, એના પછીનો સવાલ જે કંઈક છે તે આપણે જોઈએ. હેમા પોતાની પથારીમાં આડા પડીને પોતાના ઓરડાની છત પર લાગેલા તારાઓથી એક ટસે જોઈ રહી હતી. તે બેચેન હતી કારણ કે કોઈ પણ વસ્ત્ર તેના પર બંધ બેસતું ન હતું. તેઓને એક એક કરી ફરી પહેર્યા, પરંતુ તે યા તો એ ખૂબ જ તંગ હતા યા તો નાના. એક કબાટ વસ્ત્રોથી ભરેલું હતું, પરંતુ તે તેમાંથી એક પણ પહેરી શકતી ન હતી. ત્યારે તેને વિચાર આવ્યો કે તેની આંખોમાં ચમક આવી ગઈ. તે માતાના ઓરડા તરફ દોડી. તેને કહ્યું, માં, મારે નવા કપડાં જોઈએ, વસ્ત્ર જોઈએ, પરંતુ જ્યારે હું મારા જૂના કપડાંનું દાન કરું. હવે વધુ કપડાં સંગ્રહ કરવાની જરૂરત નથી. તેની માતા મલકાઈ અને તેને ભેટી ગળે લગાડી. તેની દીકરી દયાળુ હતી. એમાં પોતાની પથારીમાં આડા પડી હતી કારણ કે હેમા પોતાની પથારીમાં આડી પડીને પોતાના ઓરડાની છત પર લાગેલા તારાઓને એકી ટસે જોઈ રહી હતી. કેમ? કારણ કે તે બેચેન હતી કારણ કે કોઈ પણ વસ્તુ તેના પર બંધ બેસતું નહોતું. તો હેમા પોતાની પથારીમાં આડી પડી હતી કારણ કે તે બેચેન હતી, થાકી ગઈ હતી, તારા જોવાનું પસંદ હતું, વિચાર કરી રહી હતી કે શું પહેરું. તો સાચો જવાબ આવશે વિચાર કરી રહી હતી કે શું પહેરવું. હા, આડી પડીને શું જોતી હતી? આડી પડીને તારા જોતી હતી, પણ આડી પડી હતી કારણ કે તે વિચાર કરી રહી હતી કે શું પહેરવું. તેનો સાચો જવાબ સી આવશે. ચલો એના પછીનો જવાબ જોઈએ. તે કોઈ પણ વસ્ત્ર નહીં પહેરી શકતી કારણ કે ફેશન પ્રમાણે ન હતા, ખૂબ રંગબેરંગી હતા, તેને ખબર ન હતી કે શું પહેરવું, કે બંધ બેસતા નહોતા તો બંધ બેસતા નહોતા. તો ડી જવાબ સાચો છે કે વસ્ત્ર તેના પર બંધ બેસતા ન હતા. સંગ્રહનો સમાનાર્થી, સંગ્રહ એટલે ભેગું કરવું થાય, વહેંચવું ના થાય. વહેંચવું એટલે દાન કરવું, એકબીજાને આપવું પણ ના થાય, ભેટ આપવી પણ. સંગ્રહ એટલે ભેગું કરવું. એમાં તો સિમ્પલ છે, કોઈ પણ ગુજરાતી થોડું સમજતો હોય તેને આવડી જાય. હેમા સ્વાર્થી છે, લાલચી છે, કંજૂસ છે કે ઉદાર છે? તો મારા હિસાબે તો ઉદાર છે, કારણ કે તે જૂના કપડાને દાન આપવા માંગતી હતી. તેની માતા મલકાઈને ભેટીને ગળે લગાડી. તેની દીકરી દયાળુ હતી. બરાબર છે. તો આપણે સિમ્પલ અહીંથી કહી શકીએ કે હેમા દયાળુ હતી, કારણ કે હેમા પોતાના કબાટમાં રહેલા કપડાં ખાલી પણ કરવા માગતી હતી અને નવા કપડાં પણ લેવા માગતી હતી. એ ધારત જો લાલચું હોત તો બીજું કબાટ અને બીજા કપડાં લેત, પરંતુ અહીં એ શું કરે છે? કપડાનો સંગ્રહ એ જ કબાટમાં કરવા માગે છે ને જૂના કપડાં કાઢી નાખવામાં. પણ કાઢી નાખવા એટલે જ્યાં હતા નહીં, એ દયા પ્રમાણે કોઈને વહેંચવા માગે છે. તો દયાળુ. તો એમાં સાચો જવાબ શું આવશે? બી, ઉદાર, દાતા, દયાળુ આવશે, નહીં કે બીજા તમે જે પ્રશ્નોના જવાબ સમજો છો તે. 59માં ઉદાર આવશે. દાન કરવુંનો વિરુદ્ધાર્થી શું થાય? દાન કરવુંનો વિરુદ્ધાર્થી થાય વહેંચવું. વાપરવું તો પોતાના માટે હોય. આપવું એ દાન કર્યું ના કહેવાય. જો તમે આપો તો એ વસ્તુને લઈ પણ શકો, તો એ જવાબ નહીં આવે. લેવું એટલે એ આપવાનો વિરુદ્ધાર્થી થશે, પણ દાન કરવું એટલે વહેંચવું. એવી ભાવનાથી આપણે નથી આપતા કે આપણે એને પાછું લઈશું. ચલો એના પછી ફકરા નંબર 3ને જોઈએ. પ્રતિવર્ષે કરોડો લોકો તેની અને અસંખ્ય જીવોની હાનિ માટે આગને દોષ આપવામાં આવે છે. અગ્નિશમ
અગ્નિશમન કરતા એટલે કે આગ ઓલવનાર બંબા વાળાની ટુકડી ઈજા અને નુકસાનથી લોકો અને તેમની સંપત્તિની રક્ષા કરવામાં સહાયક હોય છે. તેમને જ્યારે પણ કોઈ સૂચના મળે દરેક વખતે તેઓ પોતાનો જીવ હથેળી પર મૂકીને પહોંચી જાય છે. જ્યારે પણ તેઓ કામ પર હોય તો અગ્નિશમન કરતાને કોઈ પણ સંકટની ઘટના થતાં થોડી જ ક્ષણોમાં પહોંચવું પડે છે. દરેક અગ્નિકાંડના સ્થળ પર એક ઉચ્ચ અધિકારી નિયંત્રણ સંભાળે છે અને ઘટના સ્થળ ઉપર ઊભા રહી બધા લોકોને કામનો હુકમ આપે છે. કેટલાક અગ્નિશમન કરતા બંબાની પાઇપને પાણીના નળોની સાથે જોડે છે. બીજા લોકો બંબા સુધી પાણી મોકલવા માટે હાથોથી પંપ ચલાવે છે. અગ્નિશમન કરતાઓના દળ ઊંચી જગ્યાઓ સુધી પહોંચવા માટે સીડીનો ઉપયોગ પણ કરે છે. ચલો, શું સાચું નથી? પહેલું કે તેઓ બહાદુર હોય છે, તો એ તો સાચું છે. સાચું નથી તો જોવાનું છે. આ સાચું છે, એ સાચું છે. તેઓ હંમેશા પોતાના જીવને જોખમમાં નાખે, એ પણ સાચું, કેમ કે આગ સાથે રમવું એ જોખમી કાર્ય છે. તેઓ પોતાના જીવન ક્યારેય પણ સંકટમાં નાખતા નથી, એ ખોટું છે. તો આ તમારો સાચો જવાબ કેમ? કારણ કે સત્ય કયું નથી, તો કે તેઓ પોતાના જીવન ક્યારેય પણ સંકટમાં નાખતા નથી. અને ડી એ તેઓ ઉચ્ચ પ્રશિક્ષણ, હા, એ ઉચ્ચ પ્રશિક્ષણ મેળવીને જ આવેલે સાચું છે. તો જવાબ પ્રમાણે સત્ય કયું નથી, તો કે તેઓ પોતાનું જીવન સંકટમાં નાખતા નથી, એ સત્ય નથી જવાબ પ્રમાણે. ચાલો એના પછી જોઈએ. કોઈ પણ અગ્નિશામક કરતા અને આગ બુઝાવવા માટે તૈયાર થવું પડે. મિનિટોમાં, કલાકોમાં, દિવસોમાં, અઠવાડિયામાં. જેટલો સમય ઓછો તેટલી આગ ઓલવવાની સારી. તો મિનિટોમાં તૈયાર થાય તો સારું, કલાકોમાં તો ઓર વધારે ભયંકર થાય, દિવસોમાં તો આગ કેટલી આગળ પહોંચી ગઈ હોય, અઠવાડિયાઓમાં તો આગ જાતે જ શમી ગઈ હશે. તો મિનિટોમાં તૈયાર થવું પડે, એ જવાબ આવશે. ચાલો એના પછીનો સવાલનો જવાબ જોઈશું. મિનિટોમાં સાચો જવાબ છે, એ સાચો જવાબ ગણવો તમારે. ચલો હવે એના પછીના સવાલની વાત કરીએ કે અગ્નિશમન કરતા જીવ હથેળી પર લઈને તત્પર રહે, એનો અર્થ શું થાય? કે પોતાના જીવનને સંકટમાં નાખે છે. તો જવાબ સી સાચો.